कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 86 તત્વાબોધ ભાગ 5. 85માં શિક્ષા પાઠમાં આપણે યથાશક્તિ વિચારણા કરી. તેમાં પરમ કૃપાળુદેવે છેલ્લે જણાવ્યું કે તત્વ શું અને તત્વદૃષ્ટિ શું. જે સુંદર આશય સમજાવ્યો તે શું? તો કે તત્વ વસ્તુનું સ્વરૂપ એ નવે નવું તત્વ જાણીને પણ કરવાનું શું? તો હું તો આત્મા, મારું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અત્યંત આનંદ સ્વરૂપ, અસંખ્યાત પ્રદેશાત્મક, ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપે પરિણમું, ષડગણ રૂપે પરિણમું, અગુરુ લઘુત્વ ગુણવંત, પરમાર્થી એકાંતિક, આત્યંતિક, સર્વોત્તમ, અબાધિત, મોક્ષ સ્વરૂપ તે સ્વતત્વ છે અને તે મારું તત્વ છે, તે નિજ તત્વ છે. તેમાં દૃષ્ટિ કરવી, તે જ તત્વ દૃષ્ટિ જાણવાનો સમજવાનો આશય છે. મર્મ એ જ છે, અર્થ એ જ છે. ટૂંકમાં યથાર્થ જ્ઞાન સહિતની શ્રદ્ધા કે દૃષ્ટિ તે તત્વ દૃષ્ટિ અને તે તત્વ સ્વરૂપનું અવલોકન. આ સ્વરૂપાવલોકન માટે કે તત્વ દૃષ્ટિ માટે શિક્ષાપાઠ 85 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. આજે શિક્ષાપાઠ 86 એમાં પરમ કૃપાળુદેવને તે જમાનામાં તે સમયમાં સમગ્ર યુરોપમાં પણ ધર્મક્રાંતિ હતી. તેમાં ઇટાલીના વિદ્વાન પ્રોફેસર ટેસિટરી, જર્મનીના ડૉક્ટર શુબ્રિંગ અને એક સોરેન કિર્કેગાર્ડ અને છેલ્લે એક હતા તે ડૉક્ટર હર્મન જેકોબી, જર્મન ફિલોસોફર. અને એની સાથે એટલે કે એને કૃપાળુદેવની સાથે વાતચીત થાય છે તે આ પાઠમાં આવે છે. શરૂઆત થાય છે, 7 ભાગમાં રજૂ થઈ છે. પરમ કૃપાળુદેવે પોતે જ રજૂ કરી છે. બહુ સુંદર છે, વિચારણીય છે. એકવાર એક સમર્થ વિદ્વાનથી નિર્ગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ. આ સમર્થ વિદ્વાન એટલે બીજું કોઈ નહીં, પણ આપણે જેની વાત કરીએ છીએ તે જર્મનીના ડૉક્ટર હર્મન જેકોબી. ત્યાં નામ નથી આપ્યું પરમ કૃપાળુદેવે, કોઈ આશય હશે એટલે લખ્યું નથી. તેની સાથે શું વાત થઈ કે નિર્ગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ. નિર્ગ્રંથ પ્રવચન શું? તો કેવલી પ્રરૂપિત તત્વ. નિર્ગ્રંથ રાગ દ્વેષ રહિત થયા છે તે પુલાક, બકુશ, કુશીલ, સ્નાતક અને છેલ્લે જે થયા તે પરમ સ્નાતક, તે નિર્ગ્રંથ જે કેવલ જ્ઞાની, જે રાગ દ્વેષ રહિત થઈ ગયા. તેમણે જે કંઈ દેશના દીધી, તીર્થંકર દેવે દીધી, કેવલી ભગવંતે કહ્યું, જે તત્વ નિરૂપણ કર્યું, જે તત્વ દૃષ્ટિ કરી કહી તે નિર્ગ્રંથ પ્રવચન. નિર્ગ્રંથ પ્રવચન એટલે જેમ તેમ નથી, તે જ જીનાગમ અને તે જ તત્વ એટલે કે કેવલી પ્રરૂપિત તત્વ કે કેવલી પ્રરૂપિત ધર્મ. આપણને એનું મહાત્મ્ય સમજાય એટલે પરમ કૃપાળુદેવે છેક છેલ્લે હાથનોદમાં સુયગડાંગજી સૂત્રની સાક્ષીએ મૂક્યું છે. ઈણમેવ નિગંથમ પાવ્યણમ સચ્ચમ અણુત્તરમ કેવલ્યમ પરિપૂર્ણમ ન્યાઉયમ સંશુધમ સલકતણમ સિદ્ધિમગં મુક્તિમગં નિચાણમગં નિવાણમગમ અવિતહમ અવિસંધિ સવદુઃખ પહિણમગમ ઇત્થમ ઠિયા જીવા સિજંતી ભુજંતી મુચંતી પરિનવયંતી સવ ધમ્મમ અંતકરંતી સવ કર્મો અંતકરંતી. ધમ્મ શબ્દ છે ત્યાં.
તે શું? તો કે આ નિર્ગ્રંથ પ્રવચન છે તે સત્ય છે, કેવળ છે, અનુપમ છે, નિરુત્તર છે, બેનમૂન છે, બેજોડ છે, વિશુદ્ધ છે, પરિપૂર્ણ છે અને એક શલ્યનો નાશ કરનાર છે. આ જ નિર્વાણ માર્ગ છે, આ જ મોક્ષ માર્ગ છે અને અવિતત સત્ય છે, અસંદિગ્ધ સત્ય છે, ડાઉટલેસ ફેક્ટ છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે. એમ જે કેવું હોય તે અને તેને બોધીને, તેને કહીને, તેને પાડીને એટલે પાલન કરીને જે જીવો મોક્ષે ગયા છે, ઇત્થમ ઠિયા જીવા, તે જીવો સિદ્ધ થયા છે, બુજંતી બોધ પામ્યા છે, મુચંતી મુકાણા છે. શેનાથી મુકાણા છે? આઠે કર્મથી મુકાણા છે, સમસ્ત કર્મ સૃષ્ટિથી બધેથી મુકાઈ ગયા છે તે, અને તે મોક્ષે ગયા છે, નિર્વાણને પામે છે એમ કહેવાની બદલે ત્યાં લખ્યું પરિનિર્વાણને પામે છે. તે બૌદ્ધ ધર્મમાં, બૌદ્ધ દર્શનમાં વધારે વપરાય, તે જીનાગમમાં પણ મૂક્યો છે. પરિનિર્વાણ સંપૂર્ણપણે નિર્વાણ છે, દેહરહિત દશા છે, દેહરહિત સ્થિતિ છે, કશાય નથી, કર્મ નથી, કાયા નથી, કાંઈ નથી, પણ છતાં આત્મા છે અને સંપૂર્ણ અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજે છે. તેવો જે છે તે સિદ્ધાત્મા. એટલે ત્યાં સિદ્ધ સુધીની વાત મૂકી. શેનાથી થયું? તો કે આ નિર્ગ્રંથ પ્રવચન અને તત્પ્રત્યેની એટલી અખૂટ અપ્રતિમ શ્રદ્ધા, તે શ્રદ્ધાનું બળ ને તે શ્રદ્ધા યથાર્થ જ્ઞાન સહિતની હોય તો તે દૃષ્ટિ અને તે શ્રદ્ધા, તે દૃષ્ટિ, તે જ્ઞાન, તે તત્વદૃષ્ટિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. જે આંગળીને વેઢે ગણાય એટલાને છે તે તેવું તત્વજ્ઞાન કે તેવી દૃષ્ટિ તેટલાને જ છે. તો એવા નિર્ગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ. તો તે ડૉક્ટર હરમન જેકોબી અને પરમ કૃપાળુદેવ, અને તેમાં કૃપાળુદેવ જવાબ આપે છે. પ્રશ્ન પૂછનાર ડૉક્ટર જેકોબી છે. એ હરમનભાઈને બરાબરનું લાગી ગયું છે કે જૈન દર્શન આટલું ચમત્કાર ભરેલું છે નિર્ગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી. અહો આ જૈન દર્શન, અહો વિતરાગવાણી, અહો જૈન પ્રવચન, અહો જ્ઞાનમ તે વખતે થઈ ગયું છે. જે શંકરાચાર્યજીએ ગાયું છે, કોઈ પણ મહાવીર સ્વામીએ ગાયું છે, કોઈ પણ તીર્થંકર દેવે ગાયું છે. ઓન ટોપ ઓફ ધેટ આપણા કૃપાળુદેવે પણ તે વખતે કેટલીક વખતે હાથનોંધમાં આગળ તો બીજે વચનામૃતજીમાં અહો જ્ઞાનમ, અહો તે જ્ઞાન, અહો તે સ્વરૂપ 157માં પાઠમાં, પત્રમાં, એટલે રોજનીશીમાં પણ એટલું જ સુંદર મૂક્યું છે. ઉત્કટ ઉહાપોને મનોમંથન મૂક્યું છે, પછી કન્ક્લુઝન પણ મૂક્યું છે. તે જ્ઞાનને આપણા પણ સમયના નમસ્કાર છે. તે નિર્ગ્રંથ પ્રવચનની ચમત્કાર સંબંધી વાતચીત થઈ. તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એક સમર્થ તત્વજ્ઞાની પુરુષ હતા. બધી વાત હું જાણું કે નહીં, હરમન જેકોબી, પણ સમર્થ તત્વજ્ઞાન જો કોઈ પાસે હોય તો તે મહાવીર સ્વામી પાસે તો હતું જ. સમર્થ તત્વજ્ઞાની એટલે કેવલ જ્ઞાની કેવું છે. અર્થ સમર્થ, તેનો અર્થ કેવલ જ્ઞાની. આપણે જેને સમર્થ એટલે સાદા અર્થમાં શક્તિશાળી, પ્રભાવશાળી કે સક્ષમ કહી દઈએ છીએ, ત્યાં સક્ષમ જ કહેવા યોગ્ય છે. અહીંયા અર્થ સમર્થ છે એટલે કે કેવલ જ્ઞાની છે. સમર્થ પછી તત્વજ્ઞાની મૂક્યો છે, અથવા એકલું અર્થ સમર્થ લ્યો, બંને એક છે. કે અર્થ આત્મા રૂપે પરિણમે ગયો છે, નહીં રાગનો અંશ, નહીં દ્વેષનો અંશ. રાગ દ્વેષનો લવલેશ જેના આત્મા પ્રદેશમાં રહ્યો નથી તેવા સમર્થ પુરુષ, તે કેવલ જ્ઞાની પુરુષ. તો મહાવીર સ્વામીને એમણે એટલું તો કહી દીધું કે આટલું હું માન્ય રાખું છું કે તે સમર્થ તત્વજ્ઞાની હતા. તો કેવલ જ્ઞાની જો હતા તો પછી શંકાને સ્થાન હતો જ નહીં, પણ જિજ્ઞાસા કરવા જેવી હતી એટલે એમણે કરી. એમણે જે બોધ કર્યો છે તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરુષોએ અંગ ઉપાંગની યોજના કરી છે. તેના જે વિચારો છે તે ચમત્કૃતિ ભરેલા છે. હવે મહાવીર ભગવાને કે મહાવીર પુરુષે, મહાવીર સ્વામીએ તો કહી દીધું બધું, કેવલ જ્ઞાની હતા, પણ ગણધરોએ ગૂંથી પણ દીધું. ત્યાર પછી આચાર્યોએ અને ઉપાધ્યાયોએ, મેઇનલી મુખ્યત્વે આચાર્ય ભગવંતોએ જે ગૂંથ્યું તે શું ગૂંથ્યું? ગણધર દેવોએ ગૂંથ્યું અને તેમાંથી પાછું આચાર્ય ભગવંતોએ ભાષ્ય, ટીકા, વિવેચન, અર્થ વગેરે સમજૂતી આપી. તો તે શું? તો કે જાણે કે એક પુરુષ છે અને એના 12 અંગ છે અને 12 ઉપાંગ છે. 2 હાથ, 2 પગ વગેરે અંગ કહીએ, પછી નખ, વાળ વગેરે ઉપાંગ કહેતા હોઈએ, તેવી આપણે કલ્પના કરીએ છીએ. અને તે આગમને એક પુરુષની કલ્પના કરી છે. આગમ પુરુષ, શાસ્ત્રનો એક જાણે કે પુરુષ છે, લોક પુરુષ છે, તેવી રીતે એના 12 અંગ છે, 12 ઉપાંગ છે. 11 અંગ કહીએ છીએ, 12 અંગમાંથી દ્વાદશાંગી કહીએ છીએ, તે જ તેમાં 12મું દૃષ્ટિવાદ અંગ વિચ્છેદ ગયું છે. એટલે અત્યારે જે મળે છે આપણી પાસે તે શ્રી આચારાંગજી, સ્વેગડાંગજી વગેરે વગેરે. અને 12 ઉપાંગ કયા છે? તો એના નામ આ પ્રમાણે છે: ઓવાઈ સૂત્ર, રાયપસણીય સૂત્ર, જીવાભિગમ સૂત્ર, પન્નવણા એટલે પ્રજ્ઞાપના સૂત્ર, જંબુતિ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, નિર્યાવલિકા, કપ્પવડિંસિકા, કફ્ફપુલિયા, પુફિયા, પુફ્ફચુલિયા અને વનની દશા. આ 12 ઉપાંગ છે.
એટલે અંગ અને ઉપાંગ બંનેનું મહત્વ છે. હાથનું મહત્વ તો આંગળીનું મહત્વ નહીં, આંગળીનું મહત્વ તો નખનું મહત્વ નહીં, જોકે ફેંકી દેવા લાયક ચીજ છતાં પણ છે. તો હાથ અને આંગળીનું જે મહત્વ છે એવી જ રીતે 12 અંગ અને 12 ઉપાંગનું મહત્વ છે. તો અહીંયા કહે છે કે તે જે બોધ કર્યો મહાવીર સ્વામીએ તે પ્રજ્ઞાવંત પુરુષોએ, આચાર્ય ભગવંતોએ અંગ ઉપાંગની યોજના કરી છે. તેના જે વિચારો છે તે ચમત્કૃતિ ભરેલા છે. ચોક્કસ આત્મા ઉજ્જવળ થઈ જાય, આત્મા ઉટકાઈ જાય, આત્મા મંજાઈ જાય, આત્મા શુદ્ધ સાફ સુથરો થઈ જાય, સ્વચ્છ પવિત્ર નિર્મળ થઈને પહોંચી જાય મોક્ષે, તેવા જ છે. તેવો જ ચમત્કાર એમાં છે. ચમકીલો બનાવી દે છે, પરંતુ તે ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં આવી રહ્યું છે એમ હું કહી ન શકું. એના પરિણામમાં આત્મા ઉજ્જવળ થાય છે, મોક્ષે જાય છે, એ વાત સાચી છે. એમાં એવો તત્વ છે, એમાં એવો બોધ છે, એમાં દૈવત કવચ છે, બળ શક્તિ છે, બધું બરોબર. પણ એના આધારે આત્મા બધું કરી શકે, પણ આત્મા અનાત્મા સંબંધી, જળ ચેતન સંબંધી, જીવ અજીવ બધા દ્રવ્ય કે બધા તત્વનું જ્ઞાન એટલા વખતમાં કેમ આવી જાય, એટલા શબ્દોમાં કેમ આવી જાય, એ મને સમજાતું નથી. એ બધા સાચા છે, મોક્ષે જઈ શકે તેવું કહ્યું, મોક્ષે જઈને બતાવ્યું છે, પણ એમાં બધું જ્ઞાન આટલામાં આવી જાય એમ હું કહી શકું નહીં. તેમ છતાં તમે જો એ સંબંધી કંઈ પ્રમાણ આપતા હો તો હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકું. તો હરમન જેકોબી કહે છે એ કંઈક આપ કહેતા હોય કૃપાળુદેવને, કંઈ પ્રમાણ આપતા હોય, સાબિતી જોઈએ, પ્રૂફ જોઈએ, સર્ટિફિકેટ જોઈએ, કોના તરફથી? કૃપાળુદેવને પૂછે છે. એને જૈન ધર્મનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો, ઇન્ડિયામાં ઘણા વર્ષ ગાળેલા છે, ઘણો વખત આવન જાવન કર્યું છે. અને જર્મની દેશ આજે પણ એવો છે, કોઈ પૂર્વના સંસ્કાર હોય કે ગમે તેમ, કે તેમાં આજે પણ જેટલા હિન્દુસ્તાનમાં જીનાગમ ન મળી શકે એવા હોય એ જર્મનીના જ્ઞાન ભંડારમાં કે લાઇબ્રેરીમાંથી અચૂક મળી જાય. એટલું સાહિત્ય ત્યાં પહોંચી ગયું છે, લઈ ગયા છે. તેનો અભ્યાસ તે જમાનામાં થતો હતો, આજે પણ થાય છે. આજે પણ સંસ્કૃતનું અધ્યયન સૌથી વધારે જર્મનીમાં થાય છે, પ્રાકૃતનું અધ્યયન પણ થાય છે. તો એ જર્મની અને ત્યાંના વિદ્વાનની વાત છે. તો એમને જૈન ધર્મનો અભ્યાસ જાતે જાતે કર્યો એ ઠીક છે. જૈન મુનિ અને જે ખરેખર સાક્ષર વિદ્વાન કે મહાપંડિત બધા કહેવાતા હોય એમની પાસે પણ એમણે ઘણીવાર શંકા કરી છે, જિજ્ઞાસા કરી છે, પણ એમને યથાયોગ્ય સમાધાન થયું નથી. અને છેલ્લે કંઈક પરમ પુણ્યોદય તે પરમ કૃપાળુદેવનો સાનિધ્ય મળે છે, સત્સંગ મળે છે, અને ત્યાં આ વાતચીત ચાલી છે. ત્યાં કહે છે કે તમે કંઈ પ્રમાણ આપતા હો તો હું થોડીક કંઈક શ્રદ્ધા કરી શકું. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જૈન વચનામૃતને યથાર્થ તો શું, પણ વિશેષ ભેદે કરીને પણ જાણતો નથી, પણ જે સામાન્ય ભાવે જાણું છું એથી પણ પ્રમાણ આપી શકું ખરો. હું કંઈ વિશેષ પ્રકારે જાણતો નથી. પરમ કૃપાળુદેવની નમ્રતા જુઓ, વિનય જુઓ. બધાનો ઉપયોગ એકસાથે ત્યાં જતો રહ્યો, હું એ જોઉં છું કે પરમ કૃપાળુદેવનો વિનય કેવો છે, નરી નમ્રતા છે કે હું વિશેષ ભાવે જાણતો નથી, પણ સામાન્ય ભાવે જાણું છું. વિશેષ ભેદ લખ્યો, સામાન્ય ભાવ લખ્યો. વિશેષ ભેદ શું અને સામાન્ય ભાવ શું? અહીંયા બહુ મોટી વાત કહી દીધી છે. કેવલ જ્ઞાનીની અદાથી વાત કરી છે. દેખાય છે નરી નમ્રતા પણ, કે હું વચનામૃતને યથાર્થ તો શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણતો નથી. વચનામૃતને યથાર્થ જાણતો નથી, જૈન વચનામૃતને એટલે કે નિર્ગ્રંથ પ્રવચનને યથાર્થપણે જાણતો નથી. યથાર્થ શું? તો કે કેવલ જ્ઞાન થાય ત્યારે તે યથાર્થ કહેવાય, કે એની અસલિયત, આત્માનું મૂળ સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ, અસલ ઓરિજિન, એનો મૂળ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ તેના ઉપર, અને એમાં પણ જે અસંખ્યાત રૂચક પ્રદેશ, અસંખ્યાત પ્રદેશમાંથી 8 રૂચક પ્રદેશ, એ બધા ઉપર ઉપયોગ ફરી વળ્યો હોય. 8 રૂચક પ્રદેશ ઉપર એટલે કે કેવલ જ્ઞાનની જ પ્રાપ્તિ હોય ત્યારે એમ કહી શકાય કે આત્માનું યથાર્થ જ્ઞાન, જૈન વચનામૃતનું યથાર્થ જ્ઞાન. યથાર્થ એટલે વાસ્તવિક, અસલી, મૂળ, શુદ્ધ તો ખરું. યથાર્થ એટલે અર્થમ અનતિક્રમ્ય ઇતિ યથાર્થમ. તો અર્થને એટલે આત્મતત્વને ઉલ્લંઘન કર્યા સિવાય, આત્માને ઓળંગ્યા સિવાય, આત્માની વાતને બિલકુલ ભૂલ્યા સિવાય, પોતાના સ્વ સ્વરૂપને અંશ માત્ર, સમય માત્ર પણ ભૂલ્યા સિવાય, સહેજેય ભૂલવાનો નહીં અને એક સમય માટે પણ ભૂલવાનો નહીં. એવું તો કેવલ જ્ઞાની જ કરી શકે, બાકી કોઈનું કામ નથી. તો ત્યાં કૃપાળુદેવ કહે છે કે હું એવી રીતે યથાર્થ રીતે જાણતો નથી. યથાર્થ વાત જૈન વચનામૃતને યથાર્થ તો શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણતો નથી. એટલે હું એવા ભેદ, ભાંગા, પ્રકાર, ધીસ, ધેટ બધામાં જતો નથી, જાણતો નથી, પણ જે સામાન્ય ભાવે જાણું છું એ કહું.
સામાન્યમાં બધું કહી દીધું. આપણને કોઈ કે ડુંગર કેવડો, ડુંગર કોને કહેવાય, દરિયો કોને કહેવાય, નદી કોને કહેવાય, પર્વત કોને કહેવાય, જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, વગેરે વગેરે, મોક્ષ તત્વ કોને કહેવાય. આપણને તે બધા તત્વનો કોન્સેપ્ટ ક્લિયર હોય અને આપણે જે દાવે કે જે ભાવે કહી શકીએ કે હું અંદરના ભાંગા ભેદ ભૂલી ગયો છું કે જાણતો નથી, અથવા મારે કહેવા નથી, અથવા એમાં વિગતમાં હું જતો નથી, પણ સામાન્યપણે ઇન જનરલ અત્યારે જે કહું છું તે ટોટાલિટીમાં સામાન્યપણે એટલે ઘણું બધું કહી દીધું કે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. તો નવે તત્વનું જ્ઞાન, જળચેતનનું જ્ઞાન જેને જણાય છે તેવો આત્મા, એને તો જાણી લીધો છે, તો એ તો અમે જાણીએ છીએ. પછી બીજા તત્વની પ્રકૃતિ ભેદ ભાંગા ન જાણીએ તો કાંઈ નહીં. એટલે હું તમને અત્યારે સામાન્ય ભાવે કહી જાઉં છું, બોધી જાઉં છું. આ સામાન્ય ભાવ જેવી તેવી વાત નથી. દર્શન ઉપયોગથી કહેતા હોય એવી રીતે વાત છે, નિર્વિકલ્પ થઈને કહેતા હોય એવી રીતે વાત છે, જેમ તેમ નથી. વિશેષમાં જ્ઞાન ઉપયોગમાં આ તે પહેલામાં ગયા સિવાય કહેતા હોય એવી રીતે મૂકી દીધું છે. એટલે ત્યાં સામાન્યપણે અથવા સામાન્યપણેની સામાન્ય ભાવેનો અર્થ બહુ વિશિષ્ટ થાય છે એમ સમજાય છે. કે તમે આડી અવડી ન કરો. આપણે આપણા લેવલથી જ વાત કરીએ તો નદી કહેતા પછી કોઈ લાંબુ કરે તો કહીએ ને કે અમને ખબર છે નદી આને જ કહેવાય, દરિયો કહેતા સમજી ગયા, ડુંગર કહેતા સમજી ગયા, પહાડ કહેતા સમજી ગયા. પછી એક એક પહાડની વિગત, એમાં કેટલી રેખા છે, એમાં કેટલું છે, એની નીચે શું છે, રેતી શું છે, એ ક્યારે ફાટે, જ્વાળામુખી ક્યારે થાય, એ બધાની વાત નથી કરતા. પણ આ બધા કોન્સેપ્ટ ક્લિયર છે. એટલે કે નવે નવ તત્વનું યથાર્થ જ્ઞાન જેને થઈ ચૂક્યું છે તેવા પરમ કૃપાળુદેવ એમ કહી શકે છે કે હું તમને સામાન્ય ભાવે બોધી શકું ખરો, હું તમને પ્રમાણ બતાવી શકું, સાબિત કરી શકું કે આ પ્રમાણે છે. પછી નવ તત્વ વિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી. મેં કહ્યું એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે, પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈએ. નવ તત્વમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે. આપણને આટલું માન્ય થાય છે. આપણને આગળ એમ કહેવાના છે કે ત્રિપદીમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે. અત્યારે એમ કહ્યું છે નવ તત્વમાં આવી જાય છે. તો નવ તત્વમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જ ગયું ને, શું બાકી રહ્યું એ વિચારવાનું છે. મેં કહ્યું એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે, પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈએ, સામે યોગ્યતા હોવી જોઈએ. નિમિત્ત તો છે, ઉપાદાનની બળવત્તરતા જોઈએ, ઉપાદાનની સ્વતંત્રતા જોઈએ, ઉપાદાનની શક્તિ જોઈએ, એટલે કે યોગ્યતા જોઈએ. જો સમજવાની ત્રેવડ હોય, શક્તિ હોય તો વસ્તુ તો પડી જ છે. જો તલવાર ચલાવતા આવડતી હોય તો મેદાન ખુલ્લું છે, તલવારે ખુલ્લી છે, પડી જ છે. આવડતું હોય તો મંડો ફેરવવા, ચલાવવા, વીંજવા. એમ ચોખ્ખું કહી દીધું કે તમારામાં સમજવાની યોગ્યતા કે શક્તિ છે, તો નવ તત્વમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવ્યું છે. આપણે તો કબૂલ કરી લઈએ છીએ સામાન્ય બુદ્ધિથી કે જીવા જીવા સર્વ બંધ સંવર નિજરા મોક્ષસ તત્વમ. આ જે 7 તત્વ કયા અને એની અંદર 2 ગર્ભિત રીતે રહ્યા છે ઇમ્પ્લાઇડ સેન્સમાં, તે પુણ્ય તત્વ અને પાપ તત્વ. આ નવ સદભાવ, આ નવ તત્વ, આ નવ પદાર્થમાં સમસ્ત સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે. આ સિવાય બીજું તત્વ જ ક્યાં છે? 10મું તત્વ હોય તો બતાવે. પછી તેઓએ તે કથનનું પ્રમાણ માંગ્યું. ત્યારે 8 કર્મ મેં કઈ બતાવ્યા. સાબિતી માંગી કે કયો જોઈએ, કેવી રીતે છે? તો 9 તત્વની વાત નીકળતા હતી અને એમાં કહે છે કે મેં 8 કર્મ કઈ બતાવ્યા. કૃપાદેવે 8 કર્મ કયા કઈ બતાવ્યા છે? આપણે જાણીએ છીએ તે જ કે બીજા કોઈ છે? એટલા જ, એટલે એ જ હોય ને, અનંતકાળથી તે જ છે અને તે જ રહેશે. તો પહેલું મૂક્યું કે આત્માને અજ્ઞાન કેમ છે. આત્માનું જ્ઞાન અનંત છે, પણ એવું કંઈક આવરણ છે જેથી જ્ઞાનાવરણીય કર્મ છે. અને જ્ઞાનાવરણીય કર્મમાં પાછી 5 પ્રકૃતિ મૂકી: મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનોપર્યો જ્ઞાનાવરણીય, કેવલ જ્ઞાનાવરણીય. પછી તો આપ ભેદભાંગા વધારે જાણો છો. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનના આપણે પણ કોઈ વાર લઈ લીધા છે, તે બધા જ ભેદભાંગા છે. અહીંયા જીવનું અનંતું જ્ઞાન, અનંતી શક્તિ તો પણ અવરાયેલી છે, રોકાયેલી છે, આવરણ પામેલી છે. માટે જીવને જ્ઞાનાવરણીય કર્મ છે. જીવને અનંતું દર્શન રહેલું છે, તેમ છતાં એને દર્શનાવરણીય કર્મ હોવાથી એનું અનંતું દર્શન અવરાય છે. એટલે એને અનંત દર્શન હોવા છતાં દેખાતું નથી, થતું નથી, કેવલ જ્ઞાન થતું નથી, કેવલ દર્શન થતું નથી. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ, પણ આ જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની પ્રકૃતિ છે, માટે થતું નથી. એટલે જ્ઞાનાવરણીયની 5 પ્રકૃતિની વાત કહી, દર્શનાવરણીયની 9 પ્રકૃતિની વાત કહી. ત્યાર પછી ત્રીજા કર્મની વાત કહી. 8 કર્મ છે એટલે કહેવા જ પડે આપણે કે વેદનીય કર્મ આવે. તો વેદનીય કર્મમાં તો 2 જ છે, શાતા વેદનીય કાં તો અશાતા વેદનીય. તો એ 2 પ્રકૃતિ પણ સમજાવી દીધી.
ત્યાર પછી મોહનીય કર્મ લીધું તો એની પ્રકૃતિ 28 છે. એ પણ એમણે કહી દીધું કે જીવને અવ્યાબાદ સુખનો અનુભવ કેમ નથી, આત્મિક સુખનો અનુભવ કેમ થતો નથી. સંપૂર્ણ અવ્યાબાદ સુખ નથી, આત્મિક સુખ નથી, એટલા માટે મોક્ષે જતો નથી. અને થોડુંક પણ રોકાય છે, સમ્યક દર્શન થતું નથી, તો એ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય છે. એટલે કે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની જે અનંતાનુબંધી કષાયવાળી 4 ચોકડી, 16 કષાય, 9 નો કષાય, 25 અને દર્શન મોહનીયની 3, એટલે મોહનીય કર્મની પણ 28 પ્રકૃતિ એમણે કહી દીધી. ત્યાર પછી આયુષ્ય કર્મની 4 પ્રકૃતિ આવે કે જગતનો કોઈ પણ જીવ લાવો, આ 4 ગતિ છે અને 4 આયુષ્ય બાંધી શકે છે. 5મી ગતિ મોક્ષની વાત જુદી છે. તો નારકના જીવો એટલે નરકના જીવો, તો નરક ગતિ, તિર્યંજ ગતિ, દેવગતિ, મનુષ્ય ગતિ, અને એ 4 ગતિના જે આયુષ્ય બાંધે છે તે સિવાય 5મી ગતિનો કોઈ જીવ નથી. તિર્યંજ પણ તેમાં આવી ગયા. એટલે ત્યાં આયુષ્ય કર્મની 4 પ્રકૃતિ લીધી. ત્યાર પછી કયું આવ્યું તો કે નામ કર્મની પ્રકૃતિ. એમાં જીવ એક રાયને એક રંગ દેખાય છે, એક ઊંચો નીચો દેખાય છે, કાળો ધોળો દેખાય છે, નાનો મોટો દેખાય છે, કેટલાકના અંગોપાંગ સરખા છે, કેટલાકના અવ્યવસ્થિત છે. આ બધું શું છે? કેટલાકને યશ જ મળે છે, કેટલાકને અપયશ જ મળે છે, કેટલાકનું ગળું સુંદર છે, કંઠ સુંદર છે, સુસ્વર પ્રકૃતિ છે, કેટલાકનું કર્કશ અવાજ છે તો દુસ્વર છે. આ બધું શેના આધારે છે? તો તે કહ્યું નામ કર્મની 103 પ્રકૃતિ છે. બહુ ટૂંકમાં લેવી હોય તો 93 છે અને નહીં તો 103 પ્રકૃતિ છે. આ સિવાય આખી દુનિયામાં કોઈ જીવ એવો નથી. 14 રાજલોકના જીવ એમાં આવી ગયા. આ 103 પ્રકૃતિ પ્રમાણે છે, બાકી નથી. ચોથી હોય તો લાવો, 104 નંબરની છે નહીં. એટલે ત્યાં નામ કર્મની વાત કરી. ગોત્ર કર્મની ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર છે કે જીવને કેમ રોકાય છે, અવગાહન શક્તિ કેમ રોકાય છે? તો કે એટલે સિદ્ધના સુખમાં જઈ શકતો નથી, અવગાહન શક્તિ અવરાયેલી છે, એટલે કે ગોત્ર કર્મ છે. અગુરુ લઘુત્વ ગુણની વાત આવી અને ત્યાં ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એ 2 પ્રકારના છે, એટલે 2 પ્રકૃતિની વાત. અને છેલ્લું 8મું અંતરાય કર્મ લીધું કે દાદાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. આ 5 અંતરાય કર્મની પ્રકૃતિ છે. આ બધાનો સરવાળો ગણો એટલે 158 પ્રકૃતિ થાય. 8 કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય અણાયતે ગૌપાળ. આ 108 કર્મ પ્રકૃતિ પરમ કૃપાળુ દેવે 8 કર્મ સાથે કહી દીધી કે આ ઉપર કંઈ હોય તો કયો. જ્યારે મેં 8 કર્મ કઈ બતાવ્યા તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્ન ભાવ દર્શાવે એવું 9મું કર્મ શોધી આપો. આ 8 ઉપરાંત એ કંઈ 9મું કર્મ છે? હોઈ શકે નથી જ નથી. આપણે ગમે તેટલો વિચાર કરીએ પણ આવી શકતું નથી, કારણ કે છે જ નહીં. પછી પાપની અને પુણ્યની પ્રકૃતિઓ કહીને કહ્યું આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપો. પાપની 82 પ્રકૃતિ 2-3 દિવસ પહેલાં જ આપણે લીધી છે, એટલે અત્યારે લેતા નથી. પુણ્યની 42 પ્રકૃતિ પણ આપણે આવી ગઈ છે. બંને તત્વની વાત લેતા હતા ત્યારે બંને મળીને 124 પ્રકૃતિ તે પણ તેમણે કહી દીધી. અહીંયા રીતસર કહ્યું છે કે બંને પ્રકૃતિ કહી અને પછી અનુક્રમે વાત લીધી. એટલે હવે 8 કર્મ અને પુણ્ય પાપ એટલે 9 તત્વમાં બધી પ્રકૃતિ લીધી. પછી અનુક્રમે વાત લીધી. અનુક્રમમાં શું આવે? પેલું જીવ તત્વ જ આવે. તો પ્રથમ જીવના ભેદ કંઈ પૂછ્યું. એમાં કંઈ ન્યૂનાધિક કહેવા માગો છો? કૃપાળુદેવે બહુ જ ટૂંકમાં લખ્યું છે. જીવના 563 ભેદ આપણે લઈ લીધા છે. મનુષ્યોના 303, દેવના 98 ભેદ, નારકના 14 ભેદ અને તિર્યંજના 48 ભેદ. આ સરવાળો 563 ભેદ થાય. આ 563 ઉપર ક્યાંય 564માં મળે એમ પૂછે છે. આમાં કંઈ કહેવું છે? કંઈ ન્યૂનાધિક કહેવા માગો છો? તમારે ઓછું વધતું કંઈ કહેવાનું છે? મીઠું મરચું ભભરાવાનું છે? થોડું ઓછું કે થોડું વધારવાનું છે? પૂછે છે. અજીવ દ્રવ્યના ભેદ કંઈ પૂછ્યું? કંઈ વિશેષતા કહો છો? અજીવ દ્રવ્યની હરમનભાઈ જેકોબીને કેટલીક ખબર હોય તેમ છતાં અભ્યાસી હતા, ઘણી ખબર હતી, ચર્ચા કરી શકે એવા હતા. એ પણ કૃપાળુદેવે લીધું. 9 તત્વનું જ્ઞાન એમની પાસેથી મળે એટલે કંઈ વાત બાકી રહે? તો રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય એના 30 ભેદ અને 530 ભેદ. એટલે જીવના 563 હોય તો અજીવ દ્રવ્યના 560 ભેદ કૃપાળુદેવે કહી દીધા કે અજીવ દ્રવ્યના ભેદ છે. હવે તમારે કંઈ કહેવું છે? કંઈ વિશેષતા કેવી છે? કહો છો કંઈ વધારે કેવું છે? એમ 9 તત્વ સંબંધી વાતચીત થઈ ત્યારે તેઓએ થોડી વાર વિચાર કરીને કહ્યું આ તો મહાવીરની કહેવાની અદ્ભુત ચમત્કૃતિ છે
કે જીવનો એક નવો ભેદ મળતો નથી, તેમ પાપ પુણ્ય આદિની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી અને નવમું કર્મ પણ મળતું નથી. આવા તત્વજ્ઞાનના સિદ્ધાંતો જૈનમાં છે એ મારું લક્ષ્ય નહોતું. આમાં આખી સૃષ્ટિનું તત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું. મહાવીર સ્વામીએ કીધું છે અને આટલા બધા જૈન દર્શનના જૈન તત્વજ્ઞાનના સિદ્ધાંતો છે એ પ્રત્યે મારું લક્ષ્ય નહોતું, મારો ઉપયોગ નહોતો, મારી સાવધાની નહોતી, મારું એટલું બધું ધ્યાન નહોતું. પણ પોતાનો મત હજી ઊભો જ છે. એમાં આખી સૃષ્ટિનું તત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું, થોડુંક સમજાય છે. આપણે બધા આવો જ જવાબ આપતા હોઈએ છીએ તેવું કે થોડુંક સાચું અથવા તો થોડુંક એમ લાગે છે, ઘણું ખરું લાગે છે, સંપૂર્ણ અને 100% નહીં. એટલે કેટલેક અંશે આવી શકે. હજી એના સંપૂર્ણ અંશ એને બાકી છે. અહીંયા શિક્ષાપાઠ 86 પૂરો થાય. આગળ જઈએ. શિક્ષાપાઠ 87 તત્વ અવબોધ ભાગ 6. એનો ઉત્તર આ ભણીથી એમ થયો કે હજુ આપ આટલું કહો છો તે પણ જૈનના તત્વ વિચારો આપના હૃદયે આવ્યા નથી ત્યાં સુધી. પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધ જ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી અને સર્વ મતોએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદવાદ છે, એક પક્ષી નથી. કૃપાળુદેવ પણ બરોબર છે, બરાબરના લીધા છે. એનો ઉત્તર કે હું સમજી ગયો કે આપ આટલું કહો છો એના પરથી કે જૈનના તત્વ વિચારો આપના હૃદયે આવ્યા નથી એટલે તમે આવું કહો છો. હજી તમારું લક્ષ્ય જ નહોતું, તો હૃદયમાં ક્યાંથી આવ્યા હોય? તમારું ધ્યાન જ હવે ગયું, તમારો ઉપયોગ જ આ પ્રત્યે નહોતો, તમને આ સમજવાનું કંઈ હજી ધ્યેય જ નહોતું, તો પછી ધ્યાન ક્યાંથી હોય? એનું પરિણામ ક્યાંથી આવે? એટલે તમારા હૃદયમાં કે અંતઃકરણમાં તો હજી ઉતર્યા જ ન હોય, ચરિતાર્થ થવાની વાત જ ન હોય, અંગીભૂત કરવાનો તો સવાલ જ આવતો નથી, તો આપના હૃદય આવ્યા નથી. પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે જેમ આપણે વ્યવહારમાં કહીએ કે હું ઠીક કહું છું, હું સાચું કહું છું, હું ખરું કહું છું, હું તમને સાવ સાચું કહું છું. જો આપણને નાની વાતમાં આટલો આત્મવિશ્વાસ હોય તો આ પુરુષને કેટલો આત્મવિશ્વાસ હોય? તત્વ પચાવીને બેઠા હોય એ સંપૂર્ણ શ્રદ્ધાથી કોઈ અદ્ભુત આત્માની કુમારીથી વાત મૂકે છે કે હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે મધ્યસ્થતા, હું તટસ્થ છું, મને કોઈનો પક્ષપાત નથી, કોઈ જ્ઞાતિનો નથી અને કોઈ જાતિનો નથી, કોઈ પાંતિનો નથી, કોઈ પ્રકારનો નથી, અને હું રાગ સહિત કહેતો નથી, હું દ્વેષ સહિત કહેતો નથી. સંપૂર્ણ રીતે તટસ્થતાથી કહું છું કે આ સંસારમાં જન્મ્યો છું, આ ભવ આવ્યો છે અને આ કાંઠે ઊભા રહીને જોતા જોતા જોનાર જાણનાર તરીકે કહું છું. બાકી ક્યાંય લેપાતો ગુપાતો નથી અને પક્ષપાત રહિત, પૂર્વગ્રહ રહિત કહું છું. એકનો પક્ષ કરે તો પક્ષપાત કહેવાય અને બીજાનો વિરોધ કરે તો પૂર્વગ્રહ કહેવાય. તો હું એ બંને રહિતપણે અને શું કહું છું તો કે એમાં જે વિશુદ્ધ જ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી. એમાં એટલે જૈન દર્શનમાં એટલે કે જૈન તત્વજ્ઞાન જે રીતે છે એવું જ્ઞાન બીજે ક્યાંય નથી. તે મહાવીરના તત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. શું? સર્વ મતોએ જે જ્ઞાન બતાવ્યું છે તે, એટલે કે જૈન સિવાયના જેટલા મત છે, જેટલા દર્શન છે, તે બધાએ જે જ્ઞાન આપ્યું છે તે જૈનના એક ભાગમાં આવી જાય છે, એટલે કે અંશમાં આવી જાય છે, થોડાક ટુકડામાં જ આવી છે. જે બધાનો મત ભેગો કરો તો બધાનો મત થોડીક જ જગ્યા રોકે છે. આખું સર્કલ છે, સંપૂર્ણ સર્કલ છે, ચક્કર છે, એમાંથી વર્તુળમાંથી થોડોક ભાગ એ દર્શન લઈ જાય છે. બીજા શું, આખું બોડી બનાવવાનું છે, એમાંથી કેટલાક અંગની જગ્યાએ આવી જાય છે, પણ બધા અંગ એમાંથી બનતા નથી. એટલે જૈન દર્શન જેવું કોઈ સાંગોપાંગ, સંપૂર્ણ, નિરપેક્ષ, તટસ્થ દર્શન નથી. હવે સર્વમતોએ જે જ્ઞાન બતાવ્યું છે એટલે શું? સર્વમતો એટલે મુખ્યમાં મુખ્ય દર્શનની રીતે લઈએ તો પહેલામાં પેલું વેદાંત દર્શન આવે કે જે લગોલગ જતું હોય છે, આત્મજ્ઞાન સુધી લઈ જાય એવું દર્શન છે તો વેદાંત દર્શન. વેદાંત દર્શનના બે ભાગ પડે, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. આપણે જ્યારે એકલું વેદાંત દર્શન બોલીએ ત્યારે હંમેશા ઉત્તર મીમાંસા અભિપ્રેત છે. પૂર્વ મીમાંસાને જૈમિની દર્શન કરીને જુદું પાડી દઈએ છીએ, કેમ કે જૈમિની ઋષિ આપેલું છે એટલે જુદું પડે છે. એટલે આપણે વેદાંત કહીએ ત્યારે ઉત્તર મીમાંસાની જ વાત છે. નાની પુરુષો વેદાંત લખીએ ત્યારે પણ ઘણું કરીને મોટે ભાગે ઉત્તર મીમાંસા જ હોય છે. એમાં શું માને છે તો કે એકમાત્ર બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે. 157માં પત્રમાં મૂક્યું છે તે વાંચી લઈએ એટલે બધા ઉપનિષદનો સાર આવી જાય. બધું જ બ્રહ્મ છે.
જે કંઈ નામ દ્યો તે બ્રહ્મ છે. પંચમહાભૂત બ્રહ્મ છે, જળ બ્રહ્મ છે, ચેતન બ્રહ્મ છે, બધું બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ. એક બ્લેક હોલની થિયરી હોય એવી રીતે એકમાત્ર મોટું બ્રહ્મ છે અને એ સંપૂર્ણ છે. અને એમાંથી જળ અને ચેતન બંને પદાર્થો હોય છે, ઉત્પત્તિ થાય છે. હવે એ કેવી રીતે વિચારવાનું? અને એ સત પદાર્થ છે, એને પાછા પદાર્થને સત કહી દીધા, સતને પદાર્થ કીધા. એટલે જીનાગમની વ્યાખ્યા જે દ્રવ્યની આવી તે જ. અને એટલો જ વાંધો નથી, પણ એક કેવળ છે અને ધ્રુવ છે અને નિત્ય છે. એટલે કે કેવળ ધ્રુવ છે, ફક્ત માત્ર ધ્રુવ અને નિત્ય છે. એટલે બ્રહ્મ હતું, છે અને રહેશે, અને આ જ પ્રમાણે છે. એમાંથી જ બધા ભાગ પડે છે. એ આપણને કોઈ રીતે ગળે ઉતરે તેવું નથી. ત્યાં વેદાંત દર્શનની મોક્ષની માન્યતાને બધું જ જુદું પડી જાય છે. તે સત પદાર્થ કેવળ ધ્રુવ અને નિત્ય હોઈ શકતો નથી. બધું જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં જ લય પામે છે. તે જૈન દર્શન સ્વીકારી શકતું નથી. એટલે આત્માને જે હર હંમેશ ધ્રુવ કયો અને કેવળ ધ્રુવ, ફક્ત માત્ર એકલો ધ્રુવ અને એકલો નિત્ય કયો, ત્યાં વેદાંતને વાંધો છે. આત્મા નિત્ય છે, પણ જૈન દર્શન જુદું કહે છે, આપણે પછી લઈએ છીએ. એટલે અહીંયા વેદાંત દર્શન એમ કહી દે છે. અને સાથે લ્યો તો એમ કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. તે જૈન દર્શનને કેવું છે. અહીંયા વેદાંત દર્શન છે તે એક અપેક્ષા ચૂકે છે કે આત્મા નિત્ય છે એમ કહે છે, પણ દ્રવ્ય ગુણે પર્યાયે કોઈ પણ રીતે નિત્ય જ છે અને માત્ર ધ્રુવ છે. બહુ વિચારવા જેવું છે. આ છેક સુધી આ વાત આવશે કે માત્ર ધ્રુવ અને માત્ર નિત્ય છે. તે વેદાંત દર્શનની માન્યતા. અને બધું જ બ્રહ્મમાંથી ઉત્પત્તિ થઈ છે. તે બૌદ્ધ દર્શન શું કહે છે? એનાથી બિલકુલ વિરુદ્ધ, કે સતનું લક્ષણ જ ક્ષણિકતા છે. સતની વ્યાખ્યામાં જ ક્ષણિકતા, કે જળ હોય કે ચેતન હોય તે બધું જ ક્ષણે ક્ષણે નાશ પામે છે. એટલે બૌદ્ધનો ક્ષણિકવાદ કહેવાયો, ક્ષણિક દર્શન કહેવાયું. જે વસ્તુ જૈન દર્શન જુદી રીતે મૂકે છે કે સમય સમયે પર્યાય ઉઠે છે, પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય, છતાં વસ્તુ તો વસ્તુ રૂપે જ રહે છે, ટકે છે. તે જૈન દર્શન કહે છે. બૌદ્ધ દર્શન આમ કહી દીધું એટલે તો આપણે પેલી બીજી શંકા કરીએ છીએ એમાં આવે છે આત્મા નિત્ય છે, આત્મા છે અસ્તિત્વ, પછી આત્મા નિત્ય છે. જ્યારે બૌદ્ધ દર્શન કે અનિત્ય છે અને બધું જ અનિત્ય, બધું જ ક્ષણિક છે. એ તો ક્ષણિકવાદમાં જ માને છે. તો અહીંયા એ પણ ઉડી જાય છે, આપણે સ્વીકારી શકતા નથી. આ સર્વ મતોની અત્યંત સંક્ષિપ્તમાં આપણે વાત લઈએ છીએ. વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. એટલે ક્ષણે ક્ષણે બધું નાશ પામે છે તેમ બૌદ્ધ દર્શનની વાત. જળ હોય કે ચેતન હોય તો શૂન્યવાદ આવ્યો, ક્ષણિકવાદ આવ્યો. જૈન દર્શન એ જ વસ્તુને પર્યાયથી કહે છે કે પહેલી પર્યાય અને પછીની પર્યાય, પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય. સમય સમયે પરિણમન તો ચાલુ જ છે, કોઈ નાશ પામતું નથી. એક પદાર્થ, એક વસ્તુ, એક જળ, કંઈ પણ દ્રવ્ય, ચેતન દ્રવ્ય સમય સમયે પરિણતિ થાય છે. તો પહેલી પર્યાય અને પહેલી પર્યાય પછી તરત જ ઉત્તર પર્યાય છે સ્થાન લઈ લે છે. જાણે કે એમાં સમાઈ જાય છે, બીજી સ્થાન લે છે. અને છતાં વસ્તુ રૂપે ધ્રુવત્વ ટકાવી રાખે છે. કાયમીપણું, નિત્યપણું તો એનું છે ને છે જ. એટલે કે ત્રણેય વસ્તુ છે. એ જૈન દર્શનની વાત છે. સાંખ્ય અને યોગ દર્શન શું કહે છે કે જગત ને પુરુષ રૂપ માને અને પ્રકૃતિ રૂપ માને. પુરુષ વત્તા પ્રકૃતિ એટલે જગત. એમાં પુરુષ કહેતા આત્મા અને પ્રકૃતિ કહેતા શું કહે છે કે પ્રકૃતિ પરિણામી છે. એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણની પ્રકૃતિ, માયા જે કંઈ કહીએ છીએ તે, એમાંથી મહત્તત્વ એટલે બુદ્ધિનો જન્મ, એમાંથી અહંકારનો જન્મ, એમાંથી 5 ઇન્દ્રિય વગેરે વગેરે, પછી 5 તન્માત્રા, પંચમહાભૂત વગેરે. આપણને ગળે ઉતરે એવી વાત નથી. એવી જ રીતે પુરુષ કોણ? તો કે પુરુષ કહેતા આત્મા એટલે કેવો? તો કે હર હંમેશ ધ્રુવ. અને હર હંમેશ ધ્રુવ એટલે કુટસ્થ નિત્ય કહી દીધો. એ કુટસ્થ શબ્દ આવે એટલે બીજું કોઈ નહીં પણ સાંખ્ય દર્શન અને યોગ દર્શન, ખાસ કરીને સાંખ્ય દર્શન. કુટસ્થ, કૂટ એટલે એરણ, કને દીર્ઘ કુ, તો કે એરણ અને ઘણ, તો કે એ જેટલું સ્થિર હોય ગમે તેવા ઘા પડે પણ પેલું તો સ્થિર, એક ઉપમા છે. બીજું કૂટ એટલે શિખર પર્વતનું, તો કે એ ટોચ કેટલી બધી સ્થિર હોય, ગમે તે ઉલ્કાપાત થાય પણ એમાં કંઈ ફરક પડે નહીં. તો આ ધ્રુવ છે અને નિત્ય છે. એ આત્માને કાંઈ થતું નથી, પણ પ્રકૃતિ પરિણામી છે એટલે તે અપેક્ષાએ એ નિત્ય છે અને આ રીતે અનિત્ય છે. એટલે બંને આવ્યું કે નિત્ય અનિત્ય બંને છે, પણ કહેવાની રીતમાં ફરક છે. એ 3 પ્રકૃતિ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ અને એમાંથી પછી બુદ્ધિનો જન્મ ને અહંકારનો જન્મ ને પંચમહાભૂત, એ 25 દર્શન, એના ઉપર 25 સંખ્યા, એના ઉપરથી થયું તે સાંખ્ય દર્શન. તે આપણને જોઈએ તેવું ગળે ઉતરતું નથી. કેમ કે આપણને વિતરાગ દર્શનની શ્રદ્ધા અને માન્યતા છે.
ન્યાય અને વૈશેષિક દર્શન છેલ્લું રહ્યું. તે શું કહે છે? તો કે આત્મા, પરમાણુ, આકાશ વગેરે ધ્રુવ કેવળ નિત્ય છે. બધાને નિત્ય તો કેવું છે, પણ માત્ર નિત્ય છે કેવું છે, એકાંતે ગ્રહણ કરે છે, એકાંતિક પક્ષમાં જાય છે, એક્સ્ટ્રીમ પર જાય છે. એટલે બિલકુલ એકાંગી થઈ જતા ખપી શકે નહીં. જૈન દર્શન સ્યાદવાદ છે, અનેકાંતવાદ છે, એને એ ખપે નહીં. ઘટાદી પદાર્થ વગેરે પણ આ રીતે જ ઘટાવે છે કે ઉત્પાદ અને વ્યયવાળા છે તેમ માને. એટલે તે આપણને ગળે ઉતરે તેવું નથી. વિતરાગ દર્શન શું કહે છે? એક નાની જ વાત છે, પણ આટલા બધા સમર્થ વિદ્વાનો સહી શકતા નથી, કે સાખી શકતા નથી, કે સહી કરી શકતા નથી, સ્વીકારી શકતા નથી કે ઓકે મહાવીર સ્વામી, જૈન ભગવાન, જૈન તત્વજ્ઞાન અથવા આ રીતે અનેકાંત શૈલી હોવાથી અમને માન્ય છે, અનેક એંગલથી બતાવે છે, અનેક અભિપ્રાયથી બતાવે છે. તો ઉત્પાદ વ્યય ધ્રુવની આ પૂર્વ ભૂમિકા છે કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, છતાં વસ્તુનું ધ્રુવત્વ કાયમીપણું ટકી જ રહે છે. વસ્તુ વસ્તુ જ છે. સોનાની બંગડીની બુટ્ટી થાય, બંગડીનું વીંટી થાય, પણ બંગડી અને વીંટી, બંગડી તરીકે ઉત્પત્તિ, વીંટી તરીકે વ્યય વિનાશ, ઉત્પત્તિ બંગડીનો નાશ, પણ સોનું સોનું તરીકે દ્રવ્યત્વ તો રહ્યું જ છે, ધ્રુવત્વ તો રહ્યું જ છે. એટલી સીધી સાદી વાત જો દૃષ્ટાંતમાં સમજાય છે, તત્વમાં સમજાતી નથી, અગર સમજવી નથી, અગર સ્વીકાર નથી. આ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય. અને એ વાક્ય ઉપર હવે હરમન જેકોબી આવશે. તો સર્વમતોએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે કે દ્રવ્ય ગુણને પર્યાયથી વાત લીધી છે. તો આ બધી શબ્દો મૂકી દો કે દ્રવ્યથી આમ છે, ગુણથી આમ છે, પર્યાયથી આમ છે, ઉત્પાદથી આમ છે, વ્યયથી આમ છે, ધ્રુવથી આમ છે. આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. કથનચિત નિત્ય, કથનચિત અનિત્ય, કથનચિત રૂપી, કથનચિત અરૂપી. જે કાંઈ વિરુદ્ધ વિરોધાભાસી ધર્મ લાગે છે તે બધા એક દ્રવ્યમાં એક સાથે પણ ઘટી શકે છે, હોઈ શકે છે, અને સ્વીકારવાનું છે. સ્તવનમાં એ જ ગાઈએ છીએ સવારે. તે વસ્તુ અનંત ધર્માત્મક છે, અનેકાંતવાદ છે, એટલે બધું હોઈ શકે છે. રોજબરોજનો દાખલો પણ અનેકાંતવાદથી જ આપણે ચલાવીએ છીએ વ્યવહાર. કે એક જ વ્યક્તિ છે, તે પિતા, પતિ, પુત્ર, ભત્રીજા, મામા, કાકા બધું હોઈ શકે છે. એવી જ રીતે દરેક વ્યક્તિના રોલ એક સાથે જ બધા હોઈ શકે છે. તે જ વસ્તુ કેવી છે કે એક જ સમયે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય બધું વસ્તુમાં થાય જ છે, ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, અને છતાં એની ધ્રુવતા તો છે જ. આટલી સીધી સાદી વાત છે, તે બધા સમજી શકતા નથી. આ સ્યાદવાદ. અને આ એક પક્ષી નથી, અનેક કથન, એટલે કે સપ્તભંગીથી 7 રીતે કહેવાયેલું આ વચન છે. એટલે બધા મત છે તે મહાવીર સ્વામીના પ્રમાણભૂત જ્ઞાનમાં તો અંશે જ છે. હાથની જગ્યાએ, પગની જગ્યાએ, એવી રીતે પેટની જગ્યાએ, કેડની જગ્યાએ બધા દર્શન મૂક્યા છે. પણ ઉત્તમાંગ છે તે મસ્તકની રીતે જો મૂક્યું હોય તો ત્યાં વિતરાગવાણી જૈન દર્શન મૂક્યું છે. કે બધાની જરૂર છે, બધાને કાંઈક કેવું છે, કોઈ ખોટા નથી, પણ બધાને ક્યાંક ક્યાંક અધુરાશ છે, અપૂર્ણતા છે, એ સંપૂર્ણપણે અમે સુધારી દઈએ તેમ સર્વજ્ઞ ભગવંતે કહ્યું. તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્ર વચન છે. કૃપાળદેવ પછી બરાબર સાણસામાં પકડમાં લે છે કે તમે બોલ્યા જ કેમ એમ, કે તમે કેટલેક અંશે આવી શકે એમ કહી દીધું, તો મિશ્ર વચન છે. મિશ્ર વચન એટલે દોષયુક્ત છે, નિર્દોષ નથી, ભેગટ્યું છે, એમાં મિક્સ કરી નાખ્યું છે, ભેળસેળ કરી નાખી છે. ભેળસેળવાળું નહીં ચાલે. દેહ ને આત્માનું કમ્પોઝિટ ફોર્મ તો છે જ, એમાં વળી બીજી ભેળ ક્યાં કરો છો, બીજી ભેળસેળ ક્યાં લાવો છો? આપણે ભેળ બનાવીએ, વાપરીએ તો તરત થાય કે આ ભેળસેળ્યું તો છે જ. અહીંયા પણ એમણે મિશ્ર વચન કહી દીધું કે તમને થોડુંક સમજાય છે ને થોડુંક સમજાતું નથી, તો બહુ કડકાઈ વાપરી નથી, પણ કહેવાનું અભિપ્રેત કે આશય એમ લાગે છે કે તો તમે સમજ્યા જ નથી. કાં તો હા હોય, કાં તો ના હોય, કાં તો સાચું હોય, કાં તો ખોટું હોય, કાં તો યથાર્થ, કાં તો અયથાર્થ. આ તો તમે તમારો અભિપ્રાય મિશ્ર વચન છે. અમારી સમજાવવાની અલ્પજ્ઞાતાથી એમ બને ખરું? કૃપાળદેવ અમે કદાચ આપને ન સમજાવી શકીએ એ બને, અમે ઓછું જાણતા હોઈએ, અમે ન સમજાવી શકીએ, કન્વિન્સ ન કરાવી શકીએ, સમાધાન ન કરાવી શકીએ એ બને. ક્યાંક દોષ હોય, ક્યાંક ઓછું પડતું હોય, અમારી શક્તિ ઓછી હશે. સર્વજ્ઞની શક્તિમાં, વિતરાગ પરમાત્માની શક્તિમાં ભેદભાવ નથી. અમે ઓછા પડીએ છીએ, પાછા પડીએ છીએ, પણ
પણ ભગવાનની વાતમાં ભૂલ છે જ નહીં. ભગવાન કહેતા જ ભૂલ વિનાનો, દોષ વિનાનું, એનું નિર્ગ્રંથ પ્રવચન, એનો તમને આટલો મહિમા છે, જીન વાણીનો મહિમા છે, તો એ વાણી જ્યાંથી આવી છે એ પુરુષનો, સર્વજ્ઞનો કેટલો સ્વીકાર હોય. એનો તો એની વાણીનું આટલું મહાત્મ્ય ક્યાંથી આવ્યું? તો કે એનો કહેનારો, એને પરિણતિમાં લઈ જનારો, પછી પ્રગટેલી વાણી એ પુરુષ પ્રત્યે તો ભારોભાર માન હોય, હોવું જ ઘટે. એટલા માટે કહે છે કે અમારી અલ્પજ્ઞતાથી એમ બને, પરંતુ એથી એ તત્વમાં કંઈ અપૂર્ણતા છે એમ તો નથી જ. કૃપાદેવ આવું લખે, પણ લખ્યું જ ભાગ્યે જ લખનારા પુરુષે જ વાપર્યું છે કે એમાં તો અપૂર્ણતા નથી જ. થાય તે કરી લો, ભગવાન તે ભગવાન, સર્વજ્ઞ તે સર્વજ્ઞ. આ કાંઈ પક્ષપાતી કથન નથી. એમાં લખ્યું છે આવું કે અમે કાંઈ પક્ષપાતથી કહેતા નથી કે અમે જૈન છીએ કે અમે જૈન ધર્મ ફોલો કરીએ છીએ અથવા અમને ગમી ગયું એમ નહીં. મારું છે એટલે ગમે ગમાડો એમ નહીં. સારું છે, સાચું છે, માટે મારું ગણ્યું છે અને માટે માનો. મારું તે સારું નહીં, સારું તે મારું, સાચું તે માનો. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું એક 10મું તત્વ શોધતા કોઈ કાળે તે મળનાર નથી. 9 તત્વ ઉપર 10મું છે જ નહીં. ખરેખર તો 7માં જ સમાઈ જાય, છતાં 9 મૂક્યા છે. 9 પદાર્થ, 9 સદભાવ પદાર્થ, એટલે 9 તત્વ, 10મું તત્વ નથી. એ સંબંધી પ્રસંગોપાત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિશંકતા થાય. ત્યારે જાણે સમય ઓછો પડ્યો હોય તેમ, અથવા તો લખવાની શૈલી કે પ્રસંગોપાત આપણે મળીશું ત્યારે પાછી વાતચીત આગળ ચલાવશું અને મધ્યસ્થ રીતે ચર્ચા થાય. કોઈ ખીજાઈ જાય, કોઈ દલીલ કરે, કોઈ ઊભા થઈ જાય, કોઈ રોષ કરે, કોઈ રીસ કરે, કોઈ ગુસ્સો કરે, અથવા તો કોઈ કે હવે મારે વાત નથી કરવી આગળ, હવે મને આમાં રસ નથી, અથવા તો આપની પાસે જે હોય તે સાચું હશે ચાલો, પણ હવે મને રસ પડતો નથી, અથવા હું થાકી ગયો, અથવા મને કંટાળો આવે છે, અથવા હવે મારી શક્તિની બહારની વાત છે, અથવા આ એકેડેમિક ક્વેશ્ચન છે અને એને એમ જ રહેવા દઈએ. છેલ્લે સાક્ષરો વિદ્વાનો આ પોઈન્ટ લાવીને મૂકી દે કે હવે આમાં ચર્ચા થાય એવું નથી. કોઈને ધર્મની વાતમાં આગ્રહ ન કરાય, આપણી ભાષામાં આપણે એમ કહીએ, પણ એકેડેમિક પોઈન્ટ, એકેડેમિક ક્વેશ્ચન કરીને વાતને ઉડાવી દેવાય નહીં. જે વસ્તુને બેધડકપણે સર્વજ્ઞ ભગવંતે ઉડાડી હોય અને જેનો બેઝીજક સ્વીકાર કર્યો હોય એને આપણે ઉડાડાય નહીં અને એને આપણે ખોટાનો સ્વીકાર પણ કરાય નહીં. નિશંકતા આવે ક્યારે આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે જ્યારે સમ્યક દર્શન છે અથવા આત્માની પૂર્ણ પ્રતીતિ છે ત્યારે જ એ જીવને નિશંકતા હોય. નહીં તો શંકા રહ્યા જ કરે, આત્મા આમ હશે કે તેમ, સ્વરૂપ આમ હશે કે તેમ, 9 સિવાયનું તત્વ હશે કે કેમ, 8 સિવાયનું કર્મ હશે કે કેમ, જીવ અજીવ બંનેને જાણવા જોઈએ કે એકને જ જાણવું જોઈએ, બેયના જ્ઞાનનું કામ શું છે, અથવા આટલું છે તો બસ છે. આ બધું જાણીને કામ શું, એવા કંઈક ને કંઈક એને શંકાના ગુડકા કે જે કયો ગડકા આવ્યા જ કરે. આ તો જિજ્ઞાસા છે એટલે બરોબર છે, પણ નહીં તો નિશંકતા થાય નહીં. કૃપાદેવ જ્યારે નિશંકતા મૂકે ત્યારે પોતાની વાત છે કે પોતાને આત્મતત્વની પૂરી પ્રીતિ પ્રતીતિ છે, નિશંકપણે કહે છે. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિહિસંગતા પ્રાપ્ત હોય છે. 254મો પત્ર, છેલ્લે મોક્ષ મળે જ મળે, સમ્યક દૃષ્ટિનું અંગ છે એટલે નિશંકતા છે. ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તો નિશંકતા છે કે જૈન અદ્ભુત દર્શન છે. પાશ્ચાત્ય વિદ્વાન છે એટલે સંસ્કાર, શિસ્ત, કેળવણી, શિક્ષણ જે કયો તે મૂકે નહીં. એટલે કહે છે કે એટલું તો મને શ્રદ્ધા છે, શંકા વિનાની વાત છે કે અદ્ભુત દર્શન છે, જૈન દર્શન અદ્ભુત દર્શન છે. એટલે કોઈનો વિરોધ ન કરે, જલ્દી ખરાબ ન કહે, જલ્દી ઉતારી ન પાડે, ટીકા ન કરે, બધું સારું સારું. પણ ચર્ચા કરવા આવ્યા છે એટલે પોતાનો આશય પણ મૂકતા નથી, જિજ્ઞાસા પણ જારી રાખે છે. શ્રેણીપૂર્વક તમે મને કેટલાક નવતત્વના ભાગ કઈ બતાવ્યા, એથી હું એમ બેધડક કહી શકું છું કે મહાવીર ગુપ્ત ભેદને પામેલા પુરુષ હતા. આ કોણ કહે છે? જેકોબી. કે તમે મને, કૃપાદેવને કહે છે કે 9 તત્વના ભાગ કરીને બતાવ્યું એટલે હું બેધડક કહી શકું છું. તો સર્વજ્ઞ દેવ બેધડક કહે અને આ જેકોબીએ બેધડક કહે તો ખરી વાત છે, કેમ કે સમજાવનાર પરમ કૃપાદેવ હતા. તો કહે છે કે મહાવીર ગુપ્ત ભેદને પામેલા પુરુષ હતા. ગુપ્ત ભેદ શું? સૃષ્ટિના ગુપ્ત ભેદ કે ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. તે ગુપ્ત ભેદ એટલે પામેલા પુરુષ હતા. આત્માના રહસ્યને પાર પામેલા હતા. પારાવારનો અંત લઈ ચૂક્યા હતા. સમુદ્ર જેવો સમુદ્ર, અગાધ, ગંભીર અને એનું એટલું પાણી
તો પણ એનો પાર આવેલો હતો. એટલે કે પૂર્ણ જ્ઞાની હતા, કેવલ જ્ઞાની હતા, ગુપ્ત ભેદને પામેલા પુરુષ હતા. આત્માનું રહસ્ય, ધર્મનું રહસ્ય, ધર્મની વ્યાખ્યા, આપણા માટે વ્યાખ્યા, એમના માટે તો રહસ્ય મર્મ, પોતે જ ધર્મ સ્વરૂપ, આત્મા થઈને બેઠો, બોલ્યો, આરાધ્યો, તો બસ કેવલ જ્ઞાની હતા. એટલે કે ગુપ્ત ભેદને પામેલા પુરુષ હતા. આપણે રહસ્યવાદી કહીએ તો સારું ન લાગે, કારણ કે રહસ્યવાદીની આખી એક જમાત છે. તે રહસ્યવાદી આત્મા જુદા, એની કોઈક વાર વાત, એ આ ધર્મને લગતી એ રહસ્યની વાત નથી, પણ બીજી ગૂઢ તત્વ એને રહસ્યવાદી કહેવાય. ઘણા કે ને જ્યોતિષની અદાથી અમને બધી ખબર છે, અમને આટલું આવડે છે, અમે આટલું ભાખી શકીએ છીએ, એ બધા પણ રહસ્યવાદી છે. કેટલાક એમ પણ કહે કે અમે આ ભૂત પ્રેતનું નિવારણ કરી શકીએ એમ છીએ, કાઢતાય આવડે છે ને મૂકતાય આવડે છે ને ફેંકતાય આવડે છે ને પાછું લેતાય આવડે છે, એ બધાને રહસ્યવાદી કહે. એવા રહસ્યની વાત અહીંયા નથી. એટલે કહું છું કે ગુપ્ત ભેદને પામેલા પુરુષ એટલે મને તો એમ સમજાય કે કેવલ જ્ઞાની પુરુષ હતા, એ જ કેવું છે. એમ સહજ સાજ વાત કરીને ઉત્પન્ન એવા, વિઘન એવા, ધુવેવા, એ લબ્ધિ વાક્ય મને તેઓએ કહ્યું. કોણે કહ્યું? જેકોબીએ. એટલે મહાવીર સ્વામી ઉપર તો પ્રતીતિ છે કે બરાબર હતા, કેવલ જ્ઞાની હતા, તત્વજ્ઞાન કયું અદ્ભુત દર્શન છે, બધું છે. પણ પછી હવે બીજો પ્રશ્ન, બીજી શંકા, એમાં નવતત્વની બધી વાત સ્વીકારી લીધી. હવે ઉપન એવા, પેલા તો સહજ સાજ વાત કરીને, એટલે એમ સ્વાભાવિક જરાક વાત કરી દીધી કે મહાવીર સર્વજ્ઞ હતા, કેવલી હતા, ગુપ્ત ભેદને પામેલા હતા. હવે આગળ તો કે ઉપન એવા, એટલે વસ્તુ ઉત્પન્ન થાય છે. પ્રાકૃત ભાષામાં ઉપન એવા, અર્ધમાગધીમાં વસ્તુ ઉત્પન્ન થાય છે. વિઘન એવા, વ્યય થાય છે, વિઘ્ન આવે છે એમ નહીં, પણ સંસ્કૃતમાં જે ધાતુ છે હન અને હા, એના પરથી જે વિઘ્ન શબ્દ આવ્યો તે કેવું છે કે વ્યય થાય છે. અને ધ્રુવેવા એટલે ધ્રુવ તો છે જ, વસ્તુ ઉત્પન્ન થાય છે, વ્યય એટલે કે નાશ પામે છે, અને છતાં પણ ધ્રુવ છે એનું અચળપણું છે, નિત્યપણું છે, એ તો ટકાવી જ રાખે છે. એટલે કે આ ત્રિપદીની વાત મૂકી દીધી. એ લબ્ધિ વાક્ય મને તેઓએ કહ્યું. લબ્ધિ વાક્ય એટલે આપણે ત્રિપદી કહીએ. લબ્ધિ વાક્ય એટલે અક્ષર થોડા અને અર્થ ઘણા, એવું જે કંઈ વાક્ય હોય તે લબ્ધિ વાક્ય. ચમત્કારી વાક્ય. અને કેવું ચમત્કારી કે સામા ઉપર ચમત્કાર પ્રભાવ પ્રકાશ પડી જાય, ભવ્ય જીવોને, મોક્ષગામી જીવોને લાભ થઈ જાય. લબ્ધિ એટલે લાભ. શેનો લાભ છે? તો કે 3 કાળને 3 જગતમાં સમ્યક દર્શન જેવો કોઈ ધર્મ લાભ નથી. જે બધા ધર્મલાભ બોલે છે સાધુ સાધ્વી છે આંગણે પધારે, તો એ જ કે મને સમ્યક દર્શન જો, તમને પણ જો. એટલે કે તે ધર્મનો લાભ જો, ધર્મ પામજો, આત્માને પામજો, તે ધર્મ લાભ. તો અહીંયા કહી દીધું કે લબ્ધિ વાક્ય અત્યંત વિશિષ્ટ લબ્ધિ કે સિદ્ધિવાળું વાક્ય. તો અત્યંત વિશિષ્ટ લબ્ધિ સિદ્ધિ આત્મસિદ્ધિ જ છે, બાકી કાંઈ નથી. એટલે તો ભગવાને આત્મસિદ્ધિ શાસ્ત્ર નામ લખ્યું, લબ્ધિ શાસ્ત્ર નામ નથી લખ્યું. આત્મલબ્ધિ શાસ્ત્ર નથી લખ્યું, આત્મસિદ્ધિ શાસ્ત્ર. એટલે લબ્ધિ વાક્ય કહેતા જેમાંથી શબ્દો નાના છે, જે આ ત્રિપદી કહી તે ઉત્પાદ વ્યય દ્રવ્ય, પણ અર્થ અનંતો નીકળે છે, ઘણો નીકળે છે, એવું ચમત્કારી વાક્ય જેમાંથી અનંતા શાસ્ત્ર ગૂંથી શક્યા છે. અને ત્યાર પછી ભવ્ય જીવોને લાભ થાય, એટલે આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, આત્મસિદ્ધિ થાય તેવું વાક્ય તે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી. મહાવીર સ્વામી સમાવસ્ત્રણમાં બિરાજમાન છે, ગૌતમ સ્વામી પહોંચે છે, એમને સર્વજ્ઞની પ્રતીતિ થઈ કે હું સર્વજ્ઞ કેવડાવતો હતો, પણ સાચો સર્વજ્ઞ તો આ મહાવીર પ્રભુ છે. અને તરત જ 1008 વિશેષણથી એમની સ્તુતિ કરે છે, માન સ્તંભ જોઈને માન ગળી જાય છે, વગેરે વગેરે. અને પછી મહાવીર સ્વામી પણ ભરી સભામાં હે ગૌતમ પધારો કેવું કંઈ કહ્યું કે મને તો આ નામથી બોલાવ્યો, બધું જાણે છે, વગેરે વગેરે. અને ત્યારે પછી પૂછે છે પ્રતીતિ, પુરુષ પ્રતીતિ આવી ગઈ, સ્થળની તો આવી જ ગઈ કે આ દેવદત્ત દેવ નિર્મિત સમવસ્ત્રણ હો આ શોભા. અને ત્યાર પછી પૂછે છે કે ભંતે કિમ તત્તમ, હે ભગવંત તત્વ શું છે? ત્યારે જવાબ આપે છે મહાવીર સ્વામી કે ઉપન એવા, વિઘન એવા, ધુવેવા. એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. સંસ્કૃતમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, પ્રાકૃતમાં આ 3 શબ્દો છે, આ ત્રિપદી. ત્રિપદીનો અર્થ હે જ્ઞેય અને ઉપાદેય પણ આવે. એટલે કે 9 તત્વ છે, એમાં કેટલા જાણવા યોગ્ય છે, કેટલા છોડવા યોગ્ય છે, કેટલા આદરવા યોગ્ય છે. જાણવા યોગ્ય તો જો કે 9 છે, જાણ્યા પછી વિવેક કરવાનો છે કે આટલા આદરવાના છે, આટલા છોડી દેવાના છે. એટલે એ પણ ત્રિપદી કહેવાય. અને આપણી ભાષામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પણ ત્રિપદી છે.
પણ અહીંયા મુખ્ય ખરેખર જેને કહેવાય તે આ 3 શબ્દો છે તે લબ્ધિ વાક્ય ત્રિપદી છે. 3 પદ આપી દીધા. 3 પગથિયામાં બધું આવી ગયું. ત્રિગઢથી નીકળેલા ત્રિપદ છે. સમવસ્ત્રણ ત્રિગઢ, જેના પરથી આપણે ત્રિગડું કહીએ છીએ તે. આ શબ્દોના સામાન્ય અર્થમાં તો કોઈ ચમત્કૃતિ દેખાતી નથી. ઉપજવું, નાશ થવું અને અચળતા એમ એ 3 શબ્દોનો અર્થ છે. આ જેકોબી કહે છે કે એમાં તો આ શબ્દનો અર્થ ધીસ એટલે આ ને, ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, એમાં કંઈ મોટી વાત નથી. પણ એ છે તો બધું છે એમ નથી થતું. તો શ્રીમાન ગણધરોએ તો એમ દર્શિત કર્યું છે કે એ વચનો ગુરુમુખથી શ્રવણ કરતા આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતું હતું. એ માટે મેં કંઈક વિચારો પહોંચાડી જોયા, છતાં મને તો એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે. કારણ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં ક્યાંથી સમાય? એ સંબંધી તમે કંઈ લક્ષ્ય પહોંચાડી શકશો? શ્રીમાન ગણધરોએ તો આમ બતાવ્યું છે. મહાવીર સ્વામીએ તો આ 3 પદ જ આપ્યા, 3 શબ્દ જ આપ્યા, ભલે લબ્ધિ વાક્ય હોય. પણ પછી શ્રીમાન ગણધરો, એનો વિવેક કેટલો છે? શ્રી ગણધરે નહીં, શ્રીમાન ગણધર, જેનામાં અનંત ચતુષ્ટય હતા અને પ્રગટ થઈ ગયા છે તે શ્રીમાન. શ્રી લક્ષ્મી, શોભા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, તે જેને પ્રગટ છે તેવા ગણધર. ગણધર એટલે તો આપ જાણો કે ભગવાનના તીર્થંકર દેવના પટ્ટ શિષ્ય, ચીફ ડિસાઇપલ્સ, મુખ્ય શિષ્યો જે છે તે ગણધર કહેવાય. અને પછી ગણધર અનંત ગુણના ધારક છે. એનામાં એ બધી જ્ઞાનની શક્તિ, ક્ષોક્ષમ શક્તિ તો આવી ગઈ, ભગવાનને ઓળખવાની શક્તિ આવી ગઈ, ભગવાને એમને બધું સોંપી પણ દીધું. પછી જે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે થાય છે એ બધાના ગણની એટલે કે ગ્રુપની એટલે ટોળાની, સંઘની જવાબદારી જેના શિરે છે એ પણ ગણધર છે. એ 11 ગણધર કે બધા ગણધર એ જવાબદારી નહીં સ્વીકારે, પણ કોઈક ગણધરે તો સ્વીકારવાની છે. મુખ્ય ગણધરે તો એ સ્વીકારવાની છે. જેમ કે મહાવીર સ્વામીના 11 ગણધર છે. ગૌતમ સ્વામી મુખ્ય ગણધર ભલે હોય, મુખ્ય શિષ્ય ભલે હોય, પણ સંઘની જવાબદારીની રીતે 5મા જે સુધર્મા સ્વામી હતા તે 5મા ગણધરને સોંપાયું છે, એમને આપ્યું છે. તો ગણધર એટલે પણ જેવી તેવી પદવી નથી. તીર્થંકર દેવ પછીની ગણધરની પદવી કહેવાય, કેવલીની પદવી કહેવાય, ચક્રવર્તીની કહેવાય, વાસુદેવની કહેવાય, માંડલિકની કહેવાય, સાધુની કહેવાય, શ્રાવકની કહેવાય અને સમ્યક દૃષ્ટિ કોઈ પણ આત્માની કહેવાય. એટલે 9 પદવી જગતમાં છે. જીનાગમ પ્રમાણે 9 જ પદવી છે, બીજી કોઈ ખુરશી નથી. 9 પદવી છે, 9 સ્થાન છે. તે 9 પદના ધારક એમાં તીર્થંકરે પ્રથમ પદવીનો ધણી થઈ પડે છે એમ ભાવના બોધમાં આવતું હતું કે હવે આ મહાવીર સ્વામી પ્રથમ પદવીનો ધણી થઈ પડે, કોઈ પણ તીર્થંકરને લાગુ પડે તે એ પ્રથમ પદવી. ચક્રવર્તીની વાત આવે એટલે આપણે પછીની પદવી કહીએ. તીર્થંકર પછી, ગણધર પછી, કેવલી પછી જે આવે તે ચક્રવર્તી. તો અહીંયા વાત છે કે આ ગણધરો એ ગણધર પદવીના ધારનારા છે. એમણે તો એમ દર્શિત કર્યું છે કે એ વચનો ગુરુમુખથી શ્રવણ કરતા આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતું હતું. એટલે ગણધરોને પોતાને તો મળ્યું કે શ્રી મુખેથી પ્રત્યક્ષ સત્પુરુષની પાસેથી મળ્યું, મહાવીર સ્વામી પાસેથી ગણધર દેવને મળ્યું. પણ એમનું કહેવાનું એમ છે કે એના પછીના ભવિષ્યના શિષ્યો એટલે કે પરંપરાથી એમણે બીજા આચાર્યને આપ્યું, એમણે બીજાને આપ્યું, એના શિષ્ય. તો એ રીતે આખી દ્વાદશાંગીનું આગમનું આશયભરિત જ્ઞાન થતું હતું. એનો મર્મ, રહસ્ય ખુલ્લું થતું હતું. એ બધાને ઉપયોગ સહિત બધું જણાતું હતું, પ્રયોજનભૂત જ્ઞાન મળી જતું હતું, માર્મિક અર્થવાળું બધું જણાઈ જતું હતું. એ માટે મેં કંઈક વિચારો પહોંચાડી જોયા, છતાં મને એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે. હવે જેકોબીનો પ્રશ્ન છે, એક પછી એક કાઢતા જાય છે. બહુ સરસ છે જિજ્ઞાસા કે આટલું મેં વિચારી જોયું, પણ આ એને કેવી રીતે થાય? ચાલો, તે ગણધરોને તો થઈ ગયું, પણ પછી કેવી રીતે થાય? કારણ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં ક્યાંથી સમાય? 3 પદ કે 3 શબ્દમાં આખો સિદ્ધાંત કે આખું આગમ કે અત્યાર સુધીનું બધું આવે ક્યાંથી? તીર્થંકર દેવનું જ્ઞાન વધે કે ગણધર દેવનું? આવું પૂછાય જ નહીં. તીર્થંકર દેવનું જ વધે તો સર્વજ્ઞનું તો સર્વ જાણી લીધું એટલે હોય, પણ ગણધર દેવને આપી દીધું એટલે ગણધર દેવનું જ્ઞાન પણ ઓછું નથી. એમણે ગૂંથ્યું. તીર્થંકર દેવે પ્રકાશ્યું, ભાષ્યું, બોલ્યા, પણ ગૂંથ્યું કોણે? તો એની ખૂબી કે એનો મહિમા ઓછો નથી. ગણધર દેવ પણ કેટલી યોગ્યતાવાળા કે જેથી કરીને ઝીલી શક્યા. એ કેટલું બળ્યું? કોઈ ઊંચા બળવાળી ઊંચેથી વસ્તુ આવતી હોય તો એને ઝીલનારો કેટલો સક્ષમ કે જેથી ઝીલી શક્યા.
એના બળ્યો નહીં, એનાથી વધારે બળ હોય ત્યારે ઝીલી શકીએ. એક અપેક્ષા કેવું હોય તો અહીંયા જ્ઞાનમાં તો વધારે અપેક્ષા એમ બોલ્યું જાય એમ નથી, કેમ કે પેલું કેવલ જ્ઞાન છે અને પછી ગણધર છે. એટલે ગણધર દેવે ઝીલી લીધું, પણ પછીના બધા આચાર્યોને કે જ્ઞાની પુરુષને આ દ્વાદશાંગીનું જ્ઞાન કેવી રીતે થાય? તો અહીંયા લખ્યું કે આશય ભરિત જ્ઞાન. આખો ભાર મને સમજાય છે તે પ્રમાણે આશય ભરિત શબ્દ પર આવ્યો કે દ્વાદશાંગી તો આપી, રહસ્યભૂત શબ્દમાંથી વિસ્તાર કર્યો. પહેલા ત્રિપદી 3 જ શબ્દ, પછી એનો વિસ્તાર કર્યો, અને વિસ્તાર કરીને પછી પાછું એનું રહસ્ય પ્રાપ્ત કરવાનું. એ કેવી રીતે? આખી વસ્તુ ડોળીને, દુનિયા આખી ડોળીને વાત કરીએ. નવતત્વમાં આપણે કદાચ આખું વર્ષ સ્વાધ્યાય કરીએ, પણ છેલ્લે કરવાનું શું? હરી ફરીને સ્થિર ક્યાં થવાનું? આત્મામાં, જીવ તત્વમાં, અજીવમાં નહીં. અજીવમાં તો થઈ જ જઈએ છીએ. એમાંથી અનિત્ય પદાર્થ કે અજીવમાંથી મોહ અને અધ્યાસ છોડીને જે પોતે છે તે આત્મ સ્વરૂપ, જીવ સ્વરૂપ, એમાં સ્થિર થવાનું. તો કે આશય ભરિત જ્ઞાન શું? તો કે રહસ્યભૂત જ્ઞાન, પ્રયોજનભૂત જ્ઞાન, કરવાનું જ્ઞાન. મર્મ, મર્મ શું છે? બે રીતે. એક તો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આપણને આ 4 જ લીટી આપી હોય અને આપણને આગલા 6 પદ ખબર ન હોય, શું સમજાય? નહીં કરતા તું કર્મ અને પાછું ભોગતા ને એવા બધા શબ્દ આવે એટલે તરત જ એમાં અભિપ્રેત છે કે આગલું આવડવું જોઈએ, આગલું સમજવું જોઈએ. સીધું 7, 8, 9 ન થાય, 1 થી 6, 1 થી 9 કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એટલે 6 પદની દેશના આપી છે. ત્યાં દેશના શબ્દ છે. આખા વચનામૃતજીમાં એ એક જગ્યાએ જ છે કે 6 પદની દેશના. તો આ ભગવાનના 6 પદની દેશના એવી છે. કેવલ જ્ઞાન પહેલાં તો સમ્યક દર્શન, સ્વસ્વભાવરૂપ સ્થિતિ કરાવે, કેવલ જ્ઞાન કરાવે, પછી મોક્ષે લઈ જાય. તો આશયની વાત કરતા હતા કે આત્મસિદ્ધિજીમાં એ દેહાધ્યાસ કે કર્તા કર્મ પદ માટે 6 પદ જાણવા જરૂરી છે, તો એ મર્મ પકડાય છે. તેવી જ રીતે અહીંયા આશય ભરિત જ્ઞાન એટલે તીર્થંકર ભગવાનથી ગણધર ભગવંત, ગણધર ભગવંતથી બીજા આચાર્ય ભગવંત, તેમને જ્યારે કહેવામાં આવે ત્યારે આશય ભરિત એટલે ઉપયોગ સહિત. જે મૂળ આશય છે, મૂળ શુદ્ધ ઉપયોગ પર લઈ જવાના છે, તેનું જ્ઞાન તે ભરીને, તે ભરણ પોષણ કરીને, ભરીને આપણી ભાષામાં છલકાઈ જાય તેમ આખું ભરી દેવું, ખાલી હોય ને ભરી દેવું. આશય ભરિત લખ્યું છે એટલે આશયથી ભરેલું. ભરવું શું? તો કે ખાલી હોય ને ભરવું તે. બીજું એમ્બ્રોઈડરી વગેરે ભરતકામ કરીએ તે પણ ભરવું કહેવાય, કે હોય અને એકદમ ઉપસીને દેખાય. તો કે ઉપયોગ તો જીવનો છે જ, પણ ઉપયોગ પ્રત્યે નથી જતો. એટલે તે બતાવે છે, તેવું જ્ઞાન આપે છે કે હે જીવ, તું ઉપયોગ સ્વરૂપ છે, હું પણ ઉપયોગ સ્વરૂપ છે. કોઈ પણ જીવ ઉપયોગ સ્વરૂપ છે. આત્માનું લક્ષણ જ ઉપયોગ સ્વરૂપ છે. પણ અવરાયેલું કેમ છે, સાવધાની કેમ નથી, લક્ષ્ય કેમ નથી? તો આ માટે નથી. તો એનું જ્ઞાન કરાવ્યું. એટલે આશય ભરિત જ્ઞાન એટલે ઉપયોગ સહિત જ્ઞાન. એટલે ઉપયોગપૂર્વક સમજાવ્યું છે. એટલે સામાન્ય પણ ઉપયોગનો લક્ષ્ય થાય છે. અને કયો ઉપયોગ? તો કે નિર્વિકલ્પ ઉપયોગ, અસંગ ઉપયોગ. અને સાથે સાથે આશય શું છે, મર્મ શું છે, એ ખુલ્લા કર્યા છે, ઉદ્ઘાટન કર્યું છે. એ બાકી રાખ્યા નથી, એ છાને ખૂણે સંતાડી રાખ્યા નથી. વસ્તુ તો આમ જ છે, અને આ સિવાય બીજી હોય તો બતાવો. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, 9 તત્વથી, 8 કર્મથી, અને વળી બાકી હતું તો ત્રિપદીથી વસ્તુનું સ્વરૂપ આ જ છે, આમ જ છે, અને એનો સ્વીકાર કરવાનો છે. એટલે ત્યાં એમ મૂક્યું કે આટલું સૂક્ષ્મ જ્ઞાન સૈદ્ધાંતિક જ્ઞાન છે. બધા શબ્દો ઉપર ભાર છે. અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન. આત્માની પરિણતિની વાત અતિ સૂક્ષ્મ છે, સૌથી સૂક્ષ્મ તે વાત છે. અને તેનું જ્ઞાન જેમાં છે તે એથી થોડુંક ઓછું, સૂક્ષ્માતિ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર. તો એવું જ્ઞાન, અને આત્મા જ સૂક્ષ્મ છે, એ ક્યાંથી સમાય? એ ઉપયોગ વિના કેવી રીતે આવે? અનંતું જ્ઞાન એક આત્મામાંથી આવે કેવી રીતે? આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને અનંત જ્ઞાન છે, અસંખ્યાત પ્રદેશ છે. પણ આત્માની સંખ્યા તો એક પર્ટિક્યુલર આત્મા, એક સર્વજ્ઞ ભગવાન, એક ગણધર ભગવાન. એની પાસેથી બીજો આત્મા પણ એક જ, પ્રત્યેક. એટલે એની પાસે અનંતું જ્ઞાન આવે ક્યાંથી? તો કે અનંતું જ્ઞાન તો પડેલું જ છે. એ આવિર્ભૂત થવું જોઈએ, તિરોભૂત હતું, આવરણ રૂપે હતું. એ 8 કર્મની વાત બતાવી, સમજાવી, 9 તત્વની સમજાવી. વિવેક કરી લે, વિવેક કરીને એનાથી વ્યાવૃત્ત કરે, છૂટો પાડી દે. જળ તે જળ, ચેતન તે ચેતન. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીન નો રે.
દેહ અને આત્મા જુદા છે, જાતે વાંચી લીધે આપણને ફેંસલો આવતો નથી, નિર્ણય થતો નથી. પણ ભગવાને કહ્યું છે, અને વળી ભગવાન છાપ આપે છે તો સર્વજ્ઞ ગણધરને આપે છે. ગણધર વળી એના આચાર્ય, એના ગુરુ, એના શિષ્ય, એમ એક પછી એક પરંપરા ચાલે છે. તો છેક સુધી ચાલી શકે એમાં ના નથી. પછી પરંપરા આમનાઈથી અત્યારે નથી વગેરે વાત કદાચ આગળ આવે જ છે, એ આપણે લઈશું. એટલે હવે સમજાય કે આવું આત્મા જ એક પ્રયોજનભૂત પદાર્થ છે. ઘણી વખત દિગંબર શાસ્ત્રોમાં આવે પ્રયોજનભૂત. તે પ્રયોજનભૂત એટલે શું? આત્માનું જ્ઞાન, કે કરી લેવા જેવું, જાણી લેવા જેવું, જેમાંથી કંઈક હેતુ સરે, લક્ષ્ય સરે, આપણું ધ્યેય, એ તો એક પ્રયોજનભૂત જ હોવું જોઈએ. એક પ્રયોજનભૂત પદાર્થ તો એક આત્મા જ છે. જાણવા યોગ્ય તત્વ તો એક જ છે, અને તે ઉદ્દેશ, તે ઈરાદો હોવો જોઈએ, આપણો ઇન્ટેન્શન, બીજો કોઈ નહીં. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે ઉપયોગ સહિત વાત મૂકવાની છે, આ મર્મ અને આ રહસ્ય. એ સંબંધી તમે કંઈ લક્ષ્ય પહોંચાડી શકશો, એ આપણે આગલા પાઠમાં લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.